આજની વાર્તા. ઉંદરભાઈને ચક્કર આવ્યા. એક ઉંદર તે દરમાં રહેતો હતો. દરમાંથી નીકળી અને દોડાદોડ કર્યા કરે. એક દિવસની વાત છે. રમતા રમતા તે પશુઓને બાંધવાની ગમાણમાં ગયો. ગમાણમાં બળદ હતો. બળદ ઘાસ ખાતો હતો. માથું હલાવ્યા કરે, ઉપર નીચે જુએ. દોડતો ઉંદર એકાએક ઉછળ્યો. તેવો પડ્યો. ક્યાં? બળદની પીઠ પર. બળદ ચમક્યો અને કૂદાકૂદ કરવા લાગ્યો. આ જોઈ વાડાના ઘેટા બકરા ચમક્યા. બે બે કરવા લાગ્યા. બળદ તો ભાઈ તોફાને ચડ્યો. દોરડું તોડી નાખ્યું અને દોડાદોડી કરવા લાગ્યો. બળદ ગોળ ગોળ ચક્કરે ચડ્યો. ઉપર ઉંદરભાઈ અને નીચે બળદભાઈ, અને આમ કરતાં કરતાં એને ચક્કર આવ્યા. અને ચક્કર ખાઈ અને ઉંદરભાઈ પડ્યા હેઠા. પડ્યા ભેગા ચૂં ચૂં કરવા લાગ્યા. સામેથી આવી બિલાડી. તેને જોઈ ઉંદરભાઈ ગભરાયા. બીકના લીધે દોડવા લાગ્યા. દોડતા દોડતા દર જોયું. જોયા ભેગા એમાં ઘૂસી ગયા. દરમાં જઈને બોલ્યા, હાશ, આજે તો માંડ માંડ બચ્યા. આભાર.